કઈ રીતે કહું છું અહીંયા ભાઈ આ રીતે જો આ રીતે હે એટલે લોગિનનું પોર્શન જે છે ને આખું અલગ દેખાવું જોઈએ બરાબર. તો એના માટે શું કરવું પડશે અહીંયા કે એના માટે તમારે કાં તો ફ્રેમ લેઆઉટ લેવું પડે કાં તો પછી તમારે છે ને અહીંયા કાર્ડ વ્યૂ લેવું પડે. શું લેવું પડે? કાર્ડ વ્યૂ. કઈ રીતે લેવાનું? જો પહેલાં શું કામ કરવાનું અહીંયા કે આપણું આ મેઇન લેઆઉટ છે કાલે આપણે જે બનાવ્યું હતું બરાબર. આ મેઇન લેઆઉટ છે એની અંદર બધા કંટ્રોલ આપણા સેટઅપ થયેલા છે બરાબર. હવે મારે કંઈક આ રીતે બનાવવું છે, આ રીતે સ્ક્રીન આવી જોઈએ ને. તો એના માટે શું કરવું પડશે મારે અહીંયા આના પોર્શનને થોડો અલગ સેટ કરવો પડશે. તો હું શું કરીશ આને કાર્ડમાં નાખી દઈશ એની અંદર. કાર્ડની અંદર કઈ રીતે જો કાર્ડ આવી ગયું મટીરિયલ કાર્ડ વ્યૂ. મટીરિયલ કાર્ડ વ્યૂ આવી ગયું. કાર્ડ વ્યૂ અને અહીંયા મેચ કરે અહીંયા રેપ કંટ્રોલ બરાબર. કાર્ડ વ્યૂ છે ને અહીંયા કમ્પ્લીટ કરીશ અને જે કમ્પ્લીટ થયેલો પોર્શન છે આ બેની વચ્ચે જે લેઆઉટ પતે એના પછી અહીંયા ફરી જો લાઈન આવી ગઈ અલગથી દેખાય છે. હવે હું શું કરીશ આને આની અંદર આને આપીશ માર્જિન 10 ડીપી બરાબર. થઈ ગયું માર્જિન 10 ડીપી. પછી આને આપી દઈશ અહીંયા કોર્નર રેડિયસ છે 70 આપી રેડિયસ કોર્નર 70 છે. થઈ ગયું કોર્નર છે ઠીક છે. જો અહીંયા આને શું કરવાનું અહીંયા જો સ્ટ્રોક વિડ્થ 1 dB આપી દઉં ને જાડાઈ સ્ટ્રોક કલર બ્લેક આપી દેવાનું. એટલે આપણને આ મસ્ત ગ્રાઉન્ડ દેખાશે. દેખાય? હવે આને મારે સેન્ટરમાં લાવવું છે. ક્યાં લાવવું છે? સેન્ટરની અંદર ને. તો શું કરીશ આને wrap up content. So this wrap content. અને અહીંયા ગ્રેવિટી સેન્ટર આવી ગયું. આવડી સ્ક્રીન છે. બેકગ્રાઉન્ડ તમારી ઇમેજ પાછી અલગ રાખવી હોય ને કોઈ ડાટા ઇમેજ રાખવું છે મારે. ઓકે આવતું થઈ ગયું છે. સેવ ઇમેજ સ્ટોક પર સેવ કરી દઈએ. કોપી કરી એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં પેસ્ટ આપી દો. બી બરાબર. સો વી આવી અહીં શું આપવાનું તમારે બેકગ્રાઉન્ડ વી અહીં આટલામાં
આને શું કરવું પડશે ખબર છે? અને મેચ પણ કરવું પડશે. થયું આખું મેચ. હવે આને સેન્ટરમાં લાવવું પડશે. ગ્રેવિટી હટાવવી પડશે આને. આવી રીતે ના આવે ને તો પછી શું કરવું પડે? આને અહીંયાથી હટાવી દેવાનું. હવે હું બીજું એક અહીંયા લેઆઉટ લઉં છું. લીનો લેઆઉટ બરાબર. ये लेआउट मैच पेरेंट ओरिएंटेशन है ना, वर्टिकल मैंने कंप्लीट कर दिया. और नहीं आना અને આપી દેવાનું ગ્રેવિટી. હવે આપી દો મેચ કરવાનું. આવી ગયું સેન્ટરમાં છે ને આખું અલગ દેખાય. ખબર પડી? આ ટાઈપની સ્ક્રીન બનાવવાની બને. બરાબર. હજી આની અંદર થોડું તમારે ઉટાંગ પટાંગ કરવી થાય. બરાબર છે ને બેકગ્રાઉન્ડ આખું જો આના જેવું સેમ. જો છે બેકગ્રાઉન્ડ તમારે જેવી રાખવું. બધાની અંદર જો બેકગ્રાઉન્ડ અલગ અલગ હશે. આ આટલું બેકગ્રાઉન્ડ અલગ હોય કાં તો પછી આખું બેકગ્રાઉન્ડ હોય, આ બે ખાલી મૂકેલું હોય. બહુ બધા સિનારીઓ બને એવા. બરાબર. આ રીતે તમે આખી સ્ક્રીન ડેવલપ કરવાની છે. બે સ્ક્રીનો બનાવવાની લોગિન રજિસ્ટ્રેશનની. એમાં આ રીતે તમારે શેપ આપવાની. હવે શેપ જે હું આવી રીતે આપું એવી જરૂર નથી. તમે તમારી રીતે શેપ આપી શકો આ સ્ક્રીનની અંદર. બરાબર. તો આ બે સ્ક્રીન બનાવવાની. બીજી હું તમને ડિઝાઇન આપું છું એ બનાવવાની તમારે. ટોટલ 3 થી 4 જેટલી સ્ક્રીનો છે એ બનાવીને પછી જજો.